નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ યુટ્યુબ ચેનલ જી નીટ ફાઇટરમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. આપણે સ્વાધ્યાયના દાખલા જોઈ રહ્યા છે. એમાં સાદા સ્વાધ્યાયનો છેલ્લો દાખલો 7.11માં સાદો સ્વાધ્યાય અને વધારાનો સ્વાધ્યાય બે પ્રકારના સ્વાધ્યાય આવે. એમાં 7.11મો દાખલો જોઈએ મિત્રો કે આકૃતિ 7.21 મુજબ ચલિત આવૃત્તિવાળો 230 વોલ્ટ એસી સ્ત્રોત એલસીઆર પરિપથ સાથે જોડેલ છે. એલ બરાબર 5 વોલ્ટ, સી બરાબર 80 માઇક્રોફેરેડ અને આર બરાબર 40 ઓહ્મ. તમને એક પરિપથ આપી દીધેલો છે. LCR AC શ્રેણી પરિપથ છે મિત્રો. અહીંયા વોલ્ટેજ છે E, EMF E, અવરોધ R, એની સાથે એક કેપેસિટર C શ્રેણીમાં જોડેલું છે અને એની સાથે એક ઇન્ડક્ટર L. ચાલો, LCR AC શ્રેણી પરિપથ છે. આપેલું શું છે તો કે 230 વોલ્ટનો AC એટલે V આપી દીધેલો છે 230 વોલ્ટ. મિત્રો આ જે હોય એ શું હોય, આરએમએસ કે મેક્સિમમ? તો આપણને કંઈ કીધું નથી એટલે આપણે આરએમએસ લેવાનું. એટલે આ તમને જે પણ વેલ્યુ આપેલી છે આરએમએસ વેલ્યુ આપી છે એટલે કે વી આરએમએસ 230 વોલ્ટ. એલ બરાબર 5 વોલ્ટ લખેલું છે પરંતુ હેનરી આવે, ભૂલ હશે. એલ બરાબર 5 હેનરી, સી બરાબર 80 માઇક્રોફેરાડે અને આર બરાબર 40 ઓહમ. ચલો, આટલી વસ્તુ આપેલી છે. મેળવવાનું શું કીધું કે અનુનાદની સ્થિતિએ લાવવા માટે સ્ત્રોતની આવૃત્તિ કેટલી હશે. અનુનાદની સ્થિતિએ લાવવા માટે આવૃત્તિ કીધું છે એટલે આવૃત્તિ એટલે F0 તમારે મેળવવાની છે. F0 એટલે ω0/2 પાઈ મેળવવાનું છે. તો F0 આવૃત્તિ, જો તમને શું કે અનુનાદની સ્થિતિએ કોણી આવૃત્તિ કીધું હોય તો ω0, પરંતુ આપણને ખાલી આવૃત્તિ કીધું એટલે F0 મેળવવાનું છે. અનુનાદ આવૃત્તિ એ પરિપથના ઇમ્પિડન્સ અને પ્રવાહનો કંપ વિસ્તાર. અનુનાદ સમયે પરિપથનો ઇમ્પિડન્સ એટલે ઝેડ કેટલું હશે અને બીજું શું કીધું કે પ્રવાહનો કંપ વિસ્તાર. પ્રવાહનો કંપ વિસ્તાર એટલે મેક્સિમમ પ્રવાહ. મિત્રો યાદ રાખજો, પ્રવાહનો કંપ વિસ્તાર એટલે મેક્સિમમ પ્રવાહ એટલે IM મેળવવાનું કીધું બીજા કેસમાં. ત્રીજા કેસમાં તો કે પરિપથના ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચેના આરએમએસ વોલ્ટેજ મેળવવાના છે. એટલે ત્રીજો છે એ તમારા VRMS R, VRMS કેપેસિટર અને VRMS ઇન્ડક્ટર. ત્રણેયના VRMS મેળવવાના છે, ત્રણેયના બે છેડા વચ્ચે. ટૂંકમાં અહીંયા કેટલો VRMS હશે, અહીંયા કેટલો VRMS હશે અને અહીંયા કેટલો VRMS હશે, બધાના VRMS મેળવવાના છે. અને અનુનાદ આવૃત્તિ LC સંયોજનના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત શૂન્ય છે. દર્શાવો કે અનુનાદ આવૃત્તિના LC સંયોજનના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત શૂન્ય છે. એટલે તમારે એવું દર્શાવવાનું છે કે L અને C અહીંયા વોલ્ટેજ અને અહીંયા વોલ્ટેજ એ બંનેનો તફાવત કેવો છે? 0. ટૂંકમાં અહીંયા વોલ્ટેજ છે એટલા જ અહીંયા વોલ્ટેજ છે એવું તમારે સાબિત કરવાનું છે. ચાલો, તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ. પહેલાં આપણે F0 મેળવવાનું છે. એ ઓપ્શન એ મેળવવાનું છે. F0 એટલે ω0/2 પાઈ. ω0 એટલે શું તો કે શું કે અનુનાદ આવૃત્તિ. અનુનાદ આવૃત્તિનું સૂત્ર શું થાય તો કે 1/√LC 2 પાઈ તો જશે છે. હવે બધી કિંમતો મૂકી દો. 1/1 2 ગુણ્યા 3.14 ગુણ્યા ઇન્ડક્ટર કેટલું છે L 5 હેનરી આપી દીધેલું છે ગુણ્યા કેપેસિટર 80 માઇક્રોફેરેડે. માઇક્રોફેરેડે નહીં ચાલે અને આપણે ફેરેડેમાં ફેરવું પડશે એટલે 80 ગુણ્યા 10⁻6 ફેરાડે. એટલે અહીંયા કેટલા આવશે? 80 ગુણ્યા 10⁻6. ચાલો કેલ્ક્યુલેશન કરો. 1/3.14 ગુણ્યા 2 એટલે 6.28. અહીંયા કેટલા થશે? 8×5 = 40. એટલે 0 ને કાઢી નાખો. નહીં, 0 ને રાખવું જ પડશે કેમ કે 10⁻6 છે એનું વર્ગમૂળ. તો 8×5 = 40. ઓકે, 8×5 = 40 એટલે 4 ને રાખો. 4નું વર્ગમૂળ 2 અને કેટલા થશે તો કે 40નો 0 અને આ 0 એટલે 10⁻2 ઘાત થશે. -6 + 2 એટલે -4. એનું વર્ગમૂળ એટલે કેટલા થશે? 10⁻2. એટલે 1/6.28 સોરી 1/6.28 ગુણ્યા 2 ગુણ્યા 10⁻². એટલે આન્સર આવશે મિત્રો 7.96. 7.96 એપ્રોક્સિમેટલી 8 હર્ટ્ઝ. આ તમને મળી ગઈ અનુનાદની આવૃત્તિ મળી ગઈ. કોણી આવૃત્તિ નથી, આપણને ખાલી આવૃત્તિ કીધું એટલે આપણે એ આવૃત્તિ મળી ગઈ. ત્યાર પછી બીજો પ્રશ્ન સોલ્વ કરીએ મિત્રો. ઝેડ મેળવવાનો છે પણ આ તમને ઝેડ ક્યારે મેળવવાનો કીધું? આ બંને મેળવવાનું કીધું અનુનાદની સ્થિતિએ. અનુનાદની સ્થિતિએ તો મોડ ઝેડનું સૂત્ર શું થાય તો કે મોડ ઝેડ = √R² + XC - XL². પરંતુ અનુનાદ હોય
જ્યારે પણ અનુનાદ હોય ત્યારે XC બરાબર XL, તો મોડ Z શું થશે? મોડ Z બરાબર √R² બરાબર R બરાબર કેટલા થશે? મોડ Z કેટલા થશે? R 40, એટલે મોડ Z બરાબર 40 ઓહમ. પ્રવાહ મહત્તમ પ્રવાહ મેળવવાનો કીધું તો IM ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે ભાઈ IM ઇઝ ઇક્વલ ટુ VM બાય મોડ Z. IRMS હોય તો VRMS બાય મોડ Z, IM હોય તો VM બાય મોડ Z. ચાલો VM આપણને ખબર નથી તો આના પરથી VM મળી જાય. VRMS ઇઝ ઇક્વલ ટુ VM બાય √2, VRMS ઇઝ ઇક્વલ ટુ VM બાય √2. તો અહીંયા લખી આપું છું VRMS ઇઝ ઇક્વલ ટુ VM બાય √2. તો VM બરાબર શું થાય? √2 VRMS થાય. √2 VRMS, તો √2 VRMS બાય મોડ Z. ચાલો બધી કિંમત મૂકો. √2 ના √2 એટલે 1.41 ગુણ્યા VRMS ની કિંમત કેટલી આપેલી છે? 230. અને મોડ Z કેટલો થશે? તો અનુનાદી આપણને ઇમ્પિડન્સ એ આપણને આપી દીધેલો છે 40. 0 0 ગયા તો કેલ્ક્યુલેશન કરો. 23 ગુણ્યા 1.41 ભાગ્યા 4 એટલે 8.10 એમ્પિયર થશે. 8.1075 એમ્પિયર. આ તમારો શું કહેવાય? પ્રવાહનો કંપ વિસ્તાર થશે. આ તમારા 40 મોડ Z થશે. આ તમારી આવૃત્તિ થશે. ચલો 2 પ્રશ્નો સોલ્વ થઈ ગયા. ત્રીજો પ્રશ્ન મેળવવાનો છે VRMS R. VRMS R એટલે શું થશે? તો કે ભાઈ VRMS R બરાબર IRMS R. આમ તો પ્રવાહ બધામાં સમાન જ હશે, એટલે એક કામ કરીએ, પહેલાં પ્રવાહ મેળવી દઈએ. પહેલાં આને ક્લિયર કરવું પડશે. પહેલાં આટલું લખી દો મિત્રો, પછી આને ઉપર અને દૂર કરીને આ નીચેનો પ્રશ્ન સોલ્વ કરું છું. પહેલાં આટલું લખી દો. ચલો સૌપ્રથમ IRMS મેળવીએ. IRMS એટલે શું થશે? તો કે ભાઈ VRMS બાય મોડ Z. VRMS આપણને આપી દીધેલું છે 230. મોડ Z કેટલા છે? તો કે મોડ Z અનુનાદની સમય આપણને 40 ઉપર મળેલા છે. 0 0 કેન્સલ. 23 ભાગ્યા 4 કરશો કેટલા મળશે? વેર ઇઝ કેલ્ક્યુલેટર? ઓકે સોરી, 23 ભાગ્યા 4 કરો 5.75 મળશે. 5.75 એમ્પિયર. ચાલો હવે અવરોધના 2 છેડા વચ્ચે, આમાંથી આપણને બધામાં IRMS ખબર પડી ગઈ. ચાલો તો VRMS આપણે સૌપ્રથમ શું મેળવીશું? VRMS R. તો શું થશે? IRMS ઇન્ટુ R કેટલા થશે? IRMS ઇન્ટુ R કેટલા થશે મિત્રો? IRMS આપણને મળેલા છે 5.75 ગુણ્યા R કેટલા છે? 40. કેટલો કેલ્ક્યુલેશન થશે? 5.75 ગુણ્યા 40 230 વોલ્ટ VRMS R. ત્યાર પછી મેળવીએ VRMS C. તો એનું મૂલ્ય શું થશે VRMS? તો કે ભાઈ IRMS ઇન્ટુ કેપેસિટરનું XC. કેપેસિટરનો અવરોધ XC થાય મિત્રો, બરાબર જોજો. ચલો IRMS કેટલા થશે? તો કે એ તો આપણને મળેલો છે 5.75. XC એટલે શું? તો કે ભાઈ XC એટલે 1/ωc, બરાબર જોજો. 1/ωc જાણવા જેવું છે. તો ઓમેગા અને સી ની કિંમત લાવવી પડશે. ઓમેગાની કિંમત આપણને મળેલી, આપણે દૂર કરી દીધી. ફરી વખત ગણી દઈએ. ઓમેગા 0 = 1/LC ગણવું પડશે, કેલ્ક્યુલેશન કરવી પડશે મિત્રો. એક કામ કરીએ, અહીંયા આપણે ઓમેગાની કિંમત મેળવી દઈએ. ઓમેગાની કિંમત કેટલી થશે? તો કે ભાઈ ઓમેગા = 1/√LC. ચલો 1/√LC ડાયરેક્ટ હું કેલ્ક્યુલેશન કરી આપું છું. તમારે આગળનામાંથી લખવું પડશે. L એટલે 5 × 80 × 10⁻⁻6 1 ભાગ્યા √ આન્સર 50 મળશે મિત્રો. ઓમેગાની કિંમત કેટલી મળશે? 50. તો અહીંયા કેટલા થશે? 5.75 ભાગ્યા 50 ગુણ્યા કેપેસિટન્સ કેટલું છે? સી 80 × 10⁻6. 80 × 10⁻6 તો કેટલો જવાબ આન્સર આવશે? 5.75 ભાગ્યા 50 ગુણ્યા 80 ગુણ્યા 10⁻⁻6 14 37.5 વોલ્ટ થશે તમને. ત્યાર પછી આ VRMS C મળી ગયો. હવે આપણે શું મેળવવાનું છે? તો કે ભાઈ VRMS L. અહીંયા કેટલા વોલ્ટેજ થશે? તો કે ભાઈ ત્યાંથી પસાર થતો પ્રવાહ IRMS એ તો બધામાં સમાન જ હશે. અને એના વોલ્ટેજ કેટલા, સોરી એનો અવરોધ કેટલો? તો કે XL એટલે શું થશે? ઓમેગા L એટલે આવું કહેવાશે.
IRMS ઓમેગા એલ. ચાલો કિંમત મૂકો. IRMSની કિંમત આપણને ઉપરથી મળેલી છે 5.75, ઓમેગાની કિંમત 50 અને એલની કિંમત કેટલી છે? એલની કિંમત 5. ચાલો આની કેલ્ક્યુલેશન કરો. 5.75 ગુણ્યા 50 ગુણ્યા 5, 1437.5 વોલ્ટ. તો કેપેસિટરના અને ઇન્ડક્ટરના વોલ્ટેજ તમને સમાન મળે. એનો મતલબ શું કે આપણું પરિણામી વોલ્ટેજનું સૂત્ર શું આવે? પરિણામી વોલ્ટેજનું સૂત્ર તો કે V = √VR² પ્લસ VL માઇનસ VC² અથવા તો VC માઇનસ VL². તો VL અને VCના વોલ્ટેજ સમાન છે. VL અને VCના વોલ્ટેજ સમાન છે તો VL માઇનસ VC કેટલું થાય? 0 થાય. જે આપણને સી ઓપ્શનમાં આપણને છેલ્લે એક પ્રશ્ન પૂછેલો તો એનો આન્સર મળી ગયો કે VL માઇનસ VC બરાબર 0 થાય. એટલે એ બંનેનો પરિણામી વોલ્ટેજ કેટલા થશે? 0 થશે. તો મિત્રો આ લખી દેજો સારી રીતે. નેક્સ્ટ દાખલો જોઈશું હવે. ત્યાર પછીનો મિત્રો દાખલો છે વધારાના સ્વાધ્યાયનો 7.12મો દાખલો કે 20 મિલી હેનરી ઇન્ડક્ટર 50 માઇક્રોફેરેડે કેપેસિટર ધરાવતા LC પરિપથમાં, LC પરિપથ છે, કેપેસિટર પર પ્રાથમિક વિદ્યુતભાર 10 મિલીકુલમ છે. પ્રાથમિક વિદ્યુતભાર આપી દીધો. પહેલા કેપેસિટરની અંદર વિદ્યુતભાર વધારે છે, જ્યારે એને ઇન્ડક્ટર સાથે જોડ્યો તો ધીમે ધીમે એમાં શું કહેવાય એના વિદ્યુતભારમાં ઘટાડો થાય અને ઇન્ડક્ટરની અંદર પ્રવાહ વધે એટલે કેપેસિટરની ઉર્જા ઘટે અને ઇન્ડક્ટરની ઉર્જા વધે. પરિપથનો અવરોધ અવગણી શકાય તેટલો છે. ધારો કે પરિપથ પૂર્ણ કરવામાં આવે તો T બરાબર 0 ક્ષણ છે. T બરાબર 0 સમયે પરિપથને પૂર્ણ કરવાનો છે. સૌપ્રથમ જે ડેટા આપેલો છે આપણે લખી દઈએ. 20 મિલી હેનરીનું ઇન્ડક્ટર એટલે L બરાબર 20 મિલી હેનરી. મિલી હેનરી નહીં ચાલે, એને હેનરીમાં ફેરવવું પડશે. તો કેટલા થાય? 20 ગુણ્યા 10⁻³ હેનરી. L બરાબર બીજું શું આપેલું છે? 50 માઇક્રોફેરેડનું કેપેસિટર. કેપેસિટરનું મૂલ્ય આપી દીધું. કેપેસિટન્સનું 50 માઇક્રોફેરાડે. માઇક્રો નહીં ચાલે, એને ફેરાડેમાં ફેરવવું પડશે. તો શું થશે? તો કે 50 ગુણ્યા 10⁻⁶ ફેરાડે કેપેસિટર. એટલે આપણે આ બે વેલ્યુનો ઉપયોગ કરવાનો થશે. આગળ બીજું શું આપેલું છે? પ્રારંભમાં વિદ્યુતભાર આપી દીધો. પ્રારંભના વિદ્યુતભારને આપણે Q0 કહીએ. કેટલો છે? 10 મિલીકુલમ. 10 મિલીકુલમ. ઓકે. તો 10 ગુણ્યા 10⁻³ કુલમ Q0. Q0 એટલે પ્રારંભનો વિદ્યુતભાર. ચાલો આટલો ડેટાનો ઉપયોગ કરવાનો છે અને જુદા જુદા પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રશ્ન નંબર 1, કુલ પ્રારંભિક સંગ્રહિત ઉર્જા કેટલી હશે? પ્રશ્ન નંબર 1, પ્રારંભિક સંગ્રહિત ઉર્જા. તો મિત્રો શરૂઆતમાં કેપેસિટર પાસે બધો વિદ્યુતભાર હશે. ઇન્ડક્ટરમાંથી કોઈ પ્રવાહ પસાર ન થાય. ઇન્ડક્ટરમાંથી પ્રવાહ પસાર થાય તો એની પાસે જે ઉર્જા હોય, ચુંબકીય ઉર્જા, એનું સૂત્ર છે 1/2LI² અને કેપેસિટરનું સૂત્ર છે Q²/2C. તો સૌપ્રથમ આપણે પહેલા પ્રારંભમાં જે છે કે પ્રારંભિક સંગ્રહિત ઉર્જા કોની પાસે? માત્ર ને માત્ર કેપેસિટર પાસે હશે. પછી કેપેસિટરની ઉર્જા ઓછી થશે. તો પ્રારંભિક સંગ્રહિત ઉર્જા એ કેપેસિટરની ઉર્જા હશે. એટલે આપણે એને પ્રારંભિક સંગ્રહિત ઉર્જાની કેપેસિટર પાસે હશે તો ઇલેક્ટ્રિક ઉર્જા કહેવાય. એટલે E વડે દર્શાવીશું. Q02/2C. બધો જ વિદ્યુતભાર કેપેસિટર પર હશે. ચાલો તો એની કિંમત મેળવો. Q02 એટલે 10 ગુણ્યા 10⁻³ છેદમાં 2 × C 50 ગુણ્યા 10⁻⁶. ચાલો કેલ્ક્યુલેશન કરો. 10² એટલે 100 ગુણ્યા 10⁻³ એટલે 10⁻⁶. 50 ગુણ્યા 100 ગુણ્યા 10⁻⁶. કંઈ ભૂલ નથી થતી ને? Q02 10 મિલીકુલમ એટલે 10 ગુણ્યા 10⁻³ 10² 100 10⁻³ 10⁻⁶. 2 ના 2 50 માઇક્રોફેરાડે. માઇક્રો એટલે 10⁻⁶. 10⁻⁶ 10⁻⁶ કેન્સલ. 100 કેન્સલ. એટલે E બરાબર પ્રારંભમાં કેટલા થશે મિત્રો? 1 જૂલ થશે. પ્રારંભમાં કેપેસિટર પાસે જે ઉર્જા હશે, ઇલેક્ટ્રિક ઉર્જા હશે, 1 જૂલ હશે. અને એ ઉર્જા ઇન્ડક્ટરમાં તો કંઈ હશે જ નહીં પ્રારંભમાં. તો બધી ઉર્જા એ કેપેસિટર પરની ઉર્જા જ ગણીશું. તો પ્રારંભમાં 1 જૂલ હશે. શું તેનું LC દોલન દરમિયાન સંરક્ષણ થશે? LC દોલન એટલે મિત્રો એનો કહેવાનો મતલબ એમ છે કે આ 1 જૂલ હશે. હવે એને તમે જ્યારે ઇન્ડક્ટર સાથે જોડો ત્યારે આ 1 જૂલની અંદર ઘટાડો થશે. તો એ ઘટાડેલી ક્યાં જશે? તો કે ભાઈ એ ઇન્ડક્ટરમાં જશે. ટોટલ કેટલી રહેશે? ટોટલ 1 જ જૂલ રહેશે. 1 જૂલ ક્યારે ન રહે? તો કે પરિપથની અંદર જો કોઈ અવરોધ જોડેલો હોય તો 1 જૂલ ન રહે. ધીમે ધીમે એ વ્યય થતી જાય. પણ અત્યારે આપણે અવરોધ કેવો ગણવાનો છે? અવગણવાનો છે. તમને રકમમાં જ એવું કીધું છે કે અવરોધ અવગણી શકાય તેટલો છે. આથી ઉર્જાનું સંગ્રહ શું કહેવાય? સંરક્ષણ થશે. ક્યાંય ઉર્જા વ્યય થશે નહીં. એટલે પ્રારંભમાં 1 જૂલ હશે. કેપેસિટર પાસે T/4 સમયે આ બધી જ ઉર્જા ઇન્ડક્ટર પાસે જતી રહેશે. ફરી પાછી T/8 સમયે ફરી પાછી T/2 સમયે ફરી પાછી કેપેસિટર પર આવી જશે. 3T/8 સમયે 3T/4 સમયે
ફરી પાછી બધી જ ઉર્જા ક્યાં જતી રહેશે? ઇન્ડક્ટર પાસે જતી રહેશે અને ટી સમયે ફરી પાછી કેપેસિટર. એટલે આ ઉર્જા કેપેસિટરમાં ઓછી થાય તો ઇન્ડક્ટરમાં વધે, ઇન્ડક્ટરમાં ઓછી થાય તો કેપેસિટરમાં વધે, પરંતુ કુલ કેટલી રહેશે? 1 જૂલ જ રહેશે. 1 જૂલમાં ક્યારેય ઘટાડો થશે નહીં. એટલે પહેલા પ્રશ્નનો આન્સર મળી ગયો. પરિપથની પ્રારંભિક આવૃત્તિ કેટલી થશે? પ્રારંભિક આવૃત્તિ, બીજો પ્રશ્ન મિત્રો તમને પૂછ્યો છે, પ્રારંભિક આવૃત્તિ. પરિપથની પ્રારંભિક આવૃત્તિ, આ આવૃત્તિ એટલે કોણીય, આપણે અનુનાદ આવૃત્તિ. તો એનું સૂત્ર શું થાય? તો કે ω0 = 1/√LC. હવે આપણને કોણીય આવૃત્તિ નથી કીધું, પ્રારંભિક કીધું, તો ω0 નહીં, આપણે શું મેળવીશું? f મેળવીશું. તો f0 = 1/2π√LC. ω = 2πf. ચાલો હવે કિંમતો મૂકો. f0 તમને મળશે 1/2 × 3.14 × L કેટલું આપેલું છે? L 20 × 10⁻3, 20 × 10⁻3. C કેટલો? 50 × 10⁻6, 50 × 10⁻6. ચાલો આનું કેલ્ક્યુલેશન કરો. 1/3.14 × 2 એટલે 6.28. ચાલો નીચેનું કેલ્ક્યુલેશન કરશો તો કેટલા થશે? 5 × 2 10, 50 × 2 આપણે 100 લઈ લઈએ ને. ના કેમ થશે? 5 દુ 10 તો નહીં મેળ ખાય. આપણે 10નું વર્ગમૂળ ડાયરેક્ટ નીકળશે નહીં, કેલ્ક્યુલેટરની મદદથી જ કરવું પડશે. આપણે સામાન્ય સ્વરૂપ લાવી દઈએ. 5 દુ 10 ગુણ્યા 10ની કેટલી ઘાત થશે? અહીંયા -3 બંને જગ્યાએ માઇનસ. ઓકે અહીંયા -6 છે. એલની જગ્યાએ -3 અને સીની જગ્યાએ -6 છે. ઓકે -6 છે. તો એક કામ કરીએ, -6 -3 -9, -9 અને આ બે કેટલી થશે? 10⁻7 થશે. એટલે મીળ બેસશે નહીં. એક કામ કરીએ, અને 100 કરી દઈએ તો અહીંયા કેટલા થશે? 10⁻8 થશે. 100 એટલે 10⁻8. ચાલો હવે એનું વર્ગમૂળ નીકળી જશે એટલે કેટલું થશે? 1/6.28. 100નું વર્ગમૂળ 10 અને 10⁻8નું 10⁻4. તો કેટલા થશે? 1/6.28. તો એમ કરવા જ પડશે. તો એ કેલ્ક્યુલેશન કરી દઈએ. 1/6. વેર ઇઝ કેલ્ક્યુલેટર? ઓકે, 1/6.28 0.1592. 0.1592 ગુણ્યા 10ની કેટલી ઘાત? 10⁻1 -4 -3 ઉપર જાય એટલે 10⁻3 એટલે 10⁻3 એટલે કેટલા થશે? 159.2 હર્ટ્ઝ થશે. f0 અથવા તો રેડિયન કહેવામાં આવે ને, રેડિયન. હર્ટ્ઝ કહે તો એ પણ ચાલે. ચાલો તો આ બીજો પ્રશ્ન થઈ ગયો છે મિત્રો. આ લખી દો, પછી આપણે આગળ વધીએ. સોરી મિત્રો, રેડિયન નહીં કહેવાય, હર્ટ્ઝ જ કહેવાશે. રેડિયન તો થીટાનો એકમ થશે. શું કહેવાશે? હર્ટ્ઝ. બરાબર, સુધારી દેજો મિત્રો. સી પ્રશ્નના બે જ પ્રશ્નો છે કે સંપૂર્ણ ઉર્જા એ કેપેસિટરમાં ક્યારે રહેશે, એટલે કે વિદ્યુત ઉર્જા સ્વરૂપે ક્યારે રહેશે. હવે આપણને ભાઈ ખબર છે કે વિદ્યુતની ઉર્જા એટલે શું થશે? તો કે ભાઈ વિદ્યુતની ઉર્જા આપણે અહીંયા લખીએ, કેમ કે ઘણો લાંબો પ્રશ્ન થશે. વિદ્યુતની ઉર્જા એટલે ઇલેક્ટ્રિક, એનું સૂત્ર શું થાય? Q²/2C. આ સી તો અચળ છે. જ્યારે ક્યુનું મૂલ્ય મેક્સિમમ થાય ત્યારે આ વિદ્યુત ઉર્જા મહત્તમ રહે. બધી ઉર્જા વિદ્યુત ઉર્જા રૂપ રહેશે. અને આ 0 ક્યારે થશે? જ્યારે ક્યુની કિંમત 0 થશે ત્યારે એ બધી ઉર્જા ક્યાં ગઈ છે? તો કે એ ઉર્જા ઇન્ડક્ટરમાં વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપ, ઇન્ડક્ટરમાં ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે રહેશે, ચુંબકીય ઉર્જા સ્વરૂપે રહેશે. કેપેસિટરમાં ઉર્જા કયા સ્વરૂપે હોય? વિદ્યુત ઉર્જા એટલે ઇલેક્ટ્રિક સ્વરૂપે હોય. તો જ્યારે ક્યુનું મૂલ્ય મહત્તમ થાય, ક્યુનું સૂત્ર શું છે આપણી પાસે? તો કે Q = Q0 cos ωt. તો જ્યારે ક્યુનું મૂલ્ય મહત્તમ થાય ત્યારે બધી જ ઉર્જા વિદ્યુત ઉર્જા સ્વરૂપે હોય. તો આનું મૂલ્ય મહત્તમ ક્યારે થાય? કે જ્યારે ωtની કિંમત કેટલી હોય? તો કે ભાઈ જ્યારે cos ωt બરાબર ±1 હોય ત્યારે ક્યુનું મૂલ્ય પરિણામે ઈનું મૂલ્ય, આ બંનેનું મૂલ્ય શું થાય? મહત્તમ થાય. તો હવે ωtની કઈ કિંમત લઈએ તો આપણને +1 કે -1 મળે? તો કે ભાઈ આપણને ખબર છે કે ωtની કિંમત કોસની અંદર તમે 1 અને -1 ક્યારે મળે? તો કે ભાઈ કાં તો તમે 0 લો, કાં તો તમે પાઈ લો, કાં તો 2π લો, કાં તો 3π લો, ત્યારે તમને કાં તો 4π લો. તો આપણે આનું સામાન્ય સૂત્ર લખવું હોય તો શું લખી શકીએ? તો કે ભાઈ ωt બરાબર તમારો સમય કેટલો હોવો જોઈએ? સોરી, આ સૂત્ર શું હોવું જોઈએ? તો કે nπ. ω બરાબર nπ હોવું જોઈએ. n બરાબર કેટલા તમે લઈ શકો?
n બરાબર 0 1 2 3 દરેકે દરેક લઈ શકો. 0 લેશો તો 0. તો આપણને તો સમય મેળવવાનો કીધું, આપણને કોઈ ખૂણો મેળવવા નથી કીધું. તો ઓમેગા એટલે શું થાય? 2π/t ઇન્ટુ t બરાબર n π. ચલો પાઈ પાઈ કેન્સલ. તો t બરાબર શું સૂત્ર બનશે? t બરાબર nt/2. nt/2. ચાલો હવે હું સમય લખું છું કે કયા કયા સમયે ઓમેગા ટીની કિંમત ±1 થશે, એટલે કે બધી જ ઉર્જા વિદ્યુત ઉર્જા સ્વરૂપે હશે. સીનો પહેલો પ્રશ્ન છે મિત્રો. તો ટી બરાબર પહેલા n બરાબર કેટલા લેવાય? 0. કાં તો 0 સમય હોવો જોઈએ, કાં તો t/2 સમય હોવો જોઈએ. પછી n બરાબર 2 લો તો t, પછી n બરાબર 3 લો તો 3t/2, પછી 4 લો તો 2t. આ વગેરે સમયે બધી જ ઉર્જા કયા સ્વરૂપે હશે? તો કે આ વગેરે સમયે બધી જ ઉર્જા એ વિદ્યુત ઉર્જા સ્વરૂપે હશે, મતલબ કે કેપેસિટર પાસે ઉર્જા હશે. હવે આપણને એમ કીધું કે ભાઈ સીનો બીજો પ્રશ્ન એવો છે કે બધી જ ઉર્જા ઇન્ડક્ટરમાં, એટલે કે બધી જ ઉર્જા ચુંબકીય સ્વરૂપે ક્યારે હશે? તો કે ભાઈ જ્યારે આ બધી જ ઉર્જા, જ્યારે ક્યુની કિંમત 0 થઈ જાય ત્યારે. ક્યુની કિંમત 0 થવી એટલે મતલબ કે શું થશે? ક્યુની કિંમત 0 થવી એટલે cos ઓમેગા ટીની કિંમત કેટલી થવી જોઈએ? 0. તો જ્યારે ક્યુ બરાબર 0 થાય ત્યારે બધી જ ઉર્જા ક્યાં હશે? ઇન્ડક્ટર પાસે હશે. ઇન્ડક્ટર પાસે હશે. ચાલો તો હવે એના માટે આપણે ફરીથી પાછું સૂત્ર તારવવાનું. બરાબર જોજો અહીંયા. ક્યુ બરાબર Q0 cos ઓમેગા ટી. આપણે ક્યુની કિંમત કેટલી કરવાની છે? 0. જો ક્યુની 0 કરવી હોય તો cos ઓમેગા ટીની કિંમત કેવી થવી જોઈએ? cos ઓમેગા ટીની કિંમત 0 થવી જોઈએ. તો ઓમેગા ટીની તમે એવી કઈ વેલ્યુ લાવો કે 0 મળે? તો કે ભાઈ ઓમેગા ટી કોસની અંદર તમને 0 ક્યારે મળે? તો કે π/2, 3π/2, 5π/2, 7π/2. તો આવું સૂત્ર લખી શકાય. ઓમેગા ટીમાં π/2 હોય, 3π/2 હોય, 7π/2 હોય, ટૂંકમાં એકી π/2 બધા જ. તો આનું સામાન્ય સૂત્ર બનાવવું હોય તો કે ઓમેગા ટી બરાબર શું થશે? 2n - 1 π/2, જ્યાં n બરાબર 2n + 1 કરો તો n બરાબર 0 થી શરૂ કરવાની, -1 કરો તો n બરાબર ક્યાંથી શરૂ કરવાની? 1 થી. 1 2 3 વગેરે. ચાલો આનું સામાન્ય સૂત્ર બનાવો. આપણે ખૂણો નથી મેળવ્યો, આપણે તો સમય મેળવ્યો. આમાં કેમ સમય મેળવ્યો? એમ સમય મેળવ્યો તો ઓમેગા = 2π/t ઇન્ટુ સ્મોલ t, 2n - 1 π/2, પાઈ કેન્સલ. ચાલો હું સમય લખું છું. બરાબર જોજો અહીંયા શું થશે. સૌથી પહેલાં 1 લો તો 2 × 2 - 1 એટલે 1 t, સોરી સમથિંગ, હા અહીંયા 4 છે, t/4. જોજો અહીંયા n બરાબર 1 લો તો 2 × 2 - 1 એટલે 1, 1/2 અને આ 2 નીચે આવે એટલે 1/4, t ઉપર જાય એટલે t/4. પછી n બરાબર 2 લો તો કેટલા થશે? અહીંયા /4 તો થશે જ, t/4 તો થશે જ, પણ અહીંયા 2 લો 2 × 4 - 1 એટલે 3t/4. પછી 5t/4, પછી 7t/4. આ વગેરે સમયે આની કિંમત 0 થાય. આની કિંમત 0 થાય એટલે ક્યુ 0 થાય. ક્યુ 0 થાય એટલે વિદ્યુત ઉર્જા 0 થાય. વિદ્યુત ઉર્જા 0 થાય એટલે કઈ ઉર્જા હશે? ચુંબકીય ઉર્જા છે. એકદમ સરળ કહી શકાય. સીનો બીજો. હવે મિત્રો એક બીજો પ્રશ્ન પણ તમને ડી પણ પૂછેલો છે, એ તમારી જાતે ગણવાનો છે અને મને હોમવર્કમાં મોકલવાનો છે. કયો પ્રશ્ન? સી પછી જે પ્રશ્ન છે ડી પ્રશ્ન, તમને એમાં કંઈક એવું કીધેલું છે કે આ બંનેમાં સમાન ઉર્જા કયા સમય હશે? સમાન ઉર્જા મતલબ કે જેટલી ઉર્જા કેપેસિટર પાસે એટલી જ ઉર્જા ઇન્ડક્ટર પાસે હશે. તો સમાન ઉર્જા કયા સમય હશે? તો એ મને તમારે લખીને મોકલવાનું છે. તો આજનો વિડીયો લેક્ચર મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. ધન્યવાદ.